તો અવિનાશભાઈ તો મેં તેડેલો હતો એને. ઓહો જો બેનપણી બની ગયો ઘડી વારમાં. તો માર તો ગમે મેં બનાવી, માર તો બેનપણી ઉઠતી. એ બેનપણી કોને મરે એમ તો કા ઘીહોરા લાવવાનું છે, ટમેટા લાવવાનું છે, મરસા લાવવાનું છે, કોથમરી લાવવાનું છે, આદુ લાવવાનું છે, લીંબુ લાવવાનું છે. આ તેને વારો આવજો, વારા પછી વારો આવે જ તી. મેં પછી ગારો હોય જ તી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે વ્લોગ શરૂ કર્યો છે બહુ મોડો, કારણ કે 11 સાડા 11 જેવું થઈ ગયું છે. આમ તો 12 વાગવા આવી ગયા છે, પણ ત્યારે વ્લોગ શરૂ કર્યો છે કારણ કે થોડું કામ હતું, એટલે એ કામ માટે ગયેલો તો બહાર. અને હવે આવ્યું છું તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને જમવા બેસવાનું છે. તો ડુંગળીનું શાક છે અને આ બનાવેલું છે પેચલ રાયતું. તમને બધાને ખબર હોય તો આપણે હમણાં જન્માષ્ટમી ને એવું આવે છે, તો એમાં શીતળા સાતમ આવે તેથી આપણે ઓલું રાયતું બનાવીએ. ખબર હોય તો દહીં અને સેવનું રાયતું બનાવીએ છીએ. તો એ હવે આજ અમારા ઘરે બનાવ્યું છે, કારણ કે દહીં આજે મેળવું નહોતું કે તે સવારમાં પીડ્યું હતું, એટલે સવારમાં બનાવી નાખ્યું છે રાયતું. તો આજ તો બહુ મજા આવી જવાની ખાવાની. આજ હું ટેસ્ટ કરી કે તે દી જેવું રાયતું બને એવું જ અત્યારે બને કે ન બને, એમ એવો ટેસ્ટ મારી. આને બનાવ્યું છે અમારે સ્પેશિયલ રાયતું. તે દહીં પછી કોઈ ખાય સવારે રાયતું બનાવી નાખ્યું. વાહ 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 વાહ. હા ખાય તો ખરા ને રાયતું. હા હારું આવે લેતે બધી લાવું છું. રોટલા ને એવું બધું લઈને આવે પછી જમી લઈ. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે ને રાયતું બન્યું ભાઈ એક નંબર હો. બાકી પણ ઓલા જેવું તો ન બને, જદી સાતમ ને દિવસે બને ને એવું રાયતું તો ન જ બને. પણ આ વખતે આમ બનાવ્યું મસ્ત બન્યું. હું બેન ની બધે જમવા મીડા કા બેન? જો હવે આમ રાય કરી કે જમી લી. હા કેવું રાયતું કેવું બન્યું બેન? મસ્ત બન્યું. મસ્ત બન્યું ને? તો વાંધો નહીં. તો જો ભાઈ હવે મારે છે ને અવિનાશ ને ઘડીક વાર રાખવો પડે, આપણે બધે ખાઈ લે કે ત્યાં. તો ફેમિલી અમે તો બધા મસ્ત મજાનું જમી લીધું છે ને બધે વિયેજા છે ને અમારા અવિનાશ ભાઈ રંબે છે કા કરે છે ના એ તો વાળે મમ્મી વારે છે. શું કરે? વારે. સારું છું લે, અમને તો નહોતી ખબર, ભાળ્યું નહોતું અમને આને વાળે એમ કહેવાય. તમે તો ભાઈરું નીવાય ને કાઈ. ના રે ના, મને તો ખબર એ નહોતી કોઈ કે આને વાળવું એમ કહેવાય એમ. તો ફેમિલી અહીંયા જો ઘણી બધી શકલીઓ આવી છે સણવા માટે. તો આ પીળા કલરની એમ જો તો કેટલી મસ્ત મસ્ત છે બધી. તો અહીંયા શકલીઓ મસ્ત મસ્ત સણે છે ને સામે જો ગા ને એવું કેટલું અત્યારે કેવું હતું મસ્ત મસ્ત લાગે. અને ઘણા સમય પછી છે ને આજ તડકો નીકળ્યો છે. જો ઘણા દિવસ પછી આજ તડકો ફાળ્યો, નકર તડકો જ નહોતો. કેટલા દિવસ થઈ ગયા ત્યાં સૂરજ દાદા ત્યાં જોવા જ નહોતા મળતા. આજ છે ને કેટલા સમય પછી જોવા મળ્યા છે. ઘણા જમરથી તડકો ફાર્યો હતો. તે હાંધે કપડા હતા 2 જમરથી હુકાયા જ નહોતા. તે હાંધે લીલી તો હુકાઈ જાય ને અમે હકલી નાખી. એટલો મસ્તીનો તડકો નીકળ્યો. હા હો. તો ફેમિલી હે ને અમે ઘડીક વાર તડકો ને એવું જોતા હોય કે તડકો નીકળવાથી તો અવિનાશભાઈ તો મેં તેડેલો હતો એને. આમ હે મારા ટી શર્ટ બદલાવવું પડશે. બદલાવું પડે ને. એ ગાંડવું પછી કેવો દાંત કરે. આમ હે તો હું ટી શર્ટ બદલાઈ નાખું. તો ફેમિલી આપણી ઘરે આવે છે એક મહેમાન. તો મહેમાનને લઈ આવું. ગામમાં પાટિયા ઊભા છે તો એને લઈ આવું. જે વાત જોઈ રહ્યા હોય મહેમાન આવી જાય આપણે. કેમ છે ભાઈ? સારું ને? બસ જલસા છે. અને અહીંયા આવ્યા કે પછી મને ખબર પડી કે આપણે વીરભાઈ ને છે કે એના ભાઈ છે. હા અને એની ગાડી લઈને આવ્યો. મેં તો પેલા ઓળખાય નતા, પછી ખબર પડી. અને અત્યારે ચા ને એવું કંઈક બનાવે છે. ખાવા તો બેહવું પડે ને, ક્યાંથી ઠેઠલે આવ્યા ને ખાવા ન બેહો એવું થોડું બને. બહુ મસ્ત છે. તો હા સવારનું છે. તો અમારા માટે તો સ્પેશિયલ ચા બને છે. બની ગયું કે પાકી છે? સારું સારું હાલો. તો ચા બની જાય પછી ચા અમે પી લે. તો ફેમિલી મસ્ત મસ્ત ચા આવી ગઈ છે, તો ચા ને પી લઈએ. તો ફેમિલી મહેમાને ચા પાણી પી લીધા હોય ને તમે જમી લીધું? કેવું લાગ્યું? બહુ મસ્ત. ની સારું લાગ્યું તો કહેતા છે. મને તો આનો હાથ નો મજા આવે ને. હા સાચી વાત છે, ખાઈ લો એટલું. હા હા અમારા ભાગનું ખાઈ લે એટલે તો એટલી બધી જાડી છે. નકર તો હા તાર જવું છે? અરે હે અરે જવું
તાતા કરી દે બધાને આવજો તમે ઉપર તાતા કરી દો આવજો તાતા કરી તાતા કરી આવજો આવજો લે આવજો હો. તને ટાટા કરી દીધા તું એ જા. આવજો એમ તો કહે ને તે હાટું તો. હા હલો આવજો ઓય હોય અવિનાશ કેમ જો દીદીને આપણે રાખી લેવી હો હવે જો જો દીદીને રાખી લેવી ને અવિનાશ અવિનાશ દીદીને રાખી લેવી એ જો જો બાકોડિયા મારે ઓ દીદી સમજો, અહીં હાથ પકડો. જો એ લે 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 હા લે ઓહો જો દીદી લે. તો અહીં આવી ને અહીં. તો ફેમિલી હે ને હવે મહેમાન ને ભાગવું છે તો આવજો હવે પાછા બેનપણી બની ગયું તો હવે હે આવી ગયો. હા લેતા જાવ બેનપણી થઈ ગયું હવે. બેનપણી બની ગયું ઘડી વારમાં વાહ હો વાહ. સારું તો જાવ ઉપડે જાવ બધા હા તો તમે આવજો હવે. હા જાવ હા અવિનાશી આવ્યા મને. હા બધા જાવ હવે હા. તાતા કરી દે હાલો અવિનાશ આવજો સારું આવજો હો પાછા આટો મારો આવજો તો ફેમિલી હે ને મહેમાન વી જશે હવે અને તમે તો ઘડી ઘરનું બેનપણી બનાવી લો હે તો મારે તો ગમે મહેમાન આવે મારે તો બેનપણી હતી. હા હા એ બેનપણી કોને મરે એમ તો કા હા લે 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 બેનપણી કેમ હા હો તમારે ભાઈ અહીંયા અમારે છે કે જે સબસ્ક્રાઈબર ને જે અંદર આવતા હોય ને અહીંયા આવી જાય એટલે ખાલી 5-10 મિનિટ વાત કરે કે તો બેનપણી બની જાય કા આપણે તો એટલી વાત કરો નહીં. હા એ સારું યાતી હા હા કોકીરા તમે કર ગામમાં જાઓ કેમ મને બકાલો લઈ આવજો જા. હું કઈ બકલ લેવા જાય નહીં તારે ખાવું હોય તો લેવા દાદે ને કર કાંઈ તમારે ન ખાવું નહીં હું બહાર મારે લ્યો ન જાય ખાવું? હા, હું બહાર ખાવા ગયો જાય આપણે કઈ એવું કઈ છે નહીં કે આપણે કઈ ખાવું છે કે એવું કઈ છે આ પરજા કાધા ખાવું હે? આ પરજા કાધા એને તારે દાદા હોય ને ખવડાવવા દા ખવડાવું ને ખવડાવ કરે છે. ઘીહોરા લાવવાનું છે, ટમેટા લાવવાનું છે, મરચાં લાવવાનું છે, કોથમીર લાવવાનું છે, આદુ લાવવાનું છે, લીંબુ લાવવાનું છે, મારે છે મગની કહેવાય છે મારે છે ને તુરની દાળ કરી દાળ ભાત કરવાની. હા તે જાવ બધું લઈ આવો કોઈ લેવા નહીં જાય. હા તે જાઓ લઈ આવો હા, કોઈ નવરું નહીં જાઓ કોઈ નહીં લેવા જાય જાઓ, તારે અલ્યો, તારે અવિનાશને તારે રાજી કરી નાખો, ધોરણ હા ધોરણ. હા અવિનાશ ને હું રાખી તું તારે જા. અલ્યો, અલ્યો, અલ્યો. જાઓ હવે. હા તે જાવ ઉપડે હાલો નીકળો હા, જાઓ, જાઓ, જાઓ. હા જાવ અવિનાશ દાદા આવી જા હે કાયલું ને રિયા જલાતા દાદા તો આ આવ્યા તો જો રિયા છે પપ્પા હમણાં જલાતા મહેમાની કરવા એક જગ્યાએ ભાવનગર આમ અહીંથી 4 કિલોમીટર આગું એટલું તો આવ્યા છે હવે તો ફેમિલી ગામમાં જો નથી આવ્યો છું અને ધ્રુવભાઈ મગાવ્યું બધો મસાલો લેતા આવ્યો કારણ કે યાદ બનાવે છે દાળ ભાત અને બપ્પા આવેલા હતા કે તે બપ્પા કેટલી વસ્તુ લેવો હતો ગુલાબ લાવ્યા મકાઈ પછી આ ડ્રેગન ફૂડ હવે આપણી ઘરે ડ્રેગન ફૂડ આવશે તો એટલી વસ્તુ પપ્પા લાવ્યા નથી અને હું ગામમાં જો નથી અમે પડી એટલી વસ્તુ લેવો તો એટલી તો ફેમિલી અત્યારે ભાગી જશે 9:46 અને મારે આજ ખાવાનું થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે થોડુંક કામ હતું તે બહાર ગયેલો હતો અને અત્યારે મોડો આવ્યો છું અને જમવામાં જો મસ્ત મસ્ત દાળ ભાત પછી તુરિયાનું શાક છે દહીં રોટલા પાપડ મરચાં એવું બધું છે હું થોડોક આજ વાંહે રહી ગયો એકલો તો જો મસ્ત મસ્ત જમવાનું હોય તો હાલો બધે જમવા જો હંધાઈ વારું કરીને ઊભા થઈ જાય ને અરવિંદ જો એકલા ખાય આમ તો કાંઈ તો મને કે એકલા ખાય ખાય હે આજ કેમ તમારે વારો આવ્યો કે નહીં હે કાંઈક તો વારો આવે જ તી બધાને વાર આવે હા જોઈ લઈએ જો તો હા દાળ ભાત તૂટતા નહીં જા. તો ઘાવડી જાય ને વાહે રોતે હંધાઈ આ તમે શું કામ કરતા હું તો અવિનાશને રાખતી થોડું કામ હતું ને તો બહાર ગયેલો હતો હા પછી ડૂબી એવું ખાવા મીઠા આજ કેમ એનો વારો આવ્યો કે એકલો ખાવાનું કાંઈ મને કે તું એકલી ખાય આ એને વારો આવજો વારા પછી વારો આવે જ તી મેં પછી ગારો હોય જ તી તો ફેમિલી મસ્ત મજાનું જમી અને બેસી જશું ટી શર્ટ બદલી ગયું છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય